આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. આગામી 5 વર્ષમાં જ્યાં કોઈપણ સહકારી સંસ્થા નથી તેવી દેશની 2 લાખ ગ્રામ પંચાયતોમાં બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ સહકારી ધિરાણ સંસ્થાઓ સ્થાપવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સહકારી મંડળીના આર્થિક સશક્તિકરણ અને સહકારી ક્ષેત્ર માટે ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે લીધેલા પગલાંઓને બિરદાવ્યા હતા અને આગામી સમયમાં ગુજરાતમાં સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટેની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ હવે તો મેડિકલ કોલેજથી લઈ વિદ્યાર્થીઓના ઘડતર માટેનો પણ કાર્યમાં સંલગ્ન થઈ છે. સહકારી ક્ષેત્રની સફળતા સમાજના અન્ય ક્ષેત્રના વિકાસમાં પણ મદદરૂપ બનવા લાગી છે. આપણી અમૂલ અને બનાસ ડેરી જેવી સંસ્થાઓ તો સહકારને એક વૈશ્વિક જન આંદોલન બનાવી દીધું છે. પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ સહકારી ધોરણે વિકસાવવા 412 જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્યરત છે. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શ્રી શાહ ગોધરા ખાતે સાંજે 5 વાગે ગોધરા હેલીપેડ ખાતે પહોંચશે, જ્યાંથી તેઓ આંગળિયા અર્થક્ષમ સેવા સહકારી મંડળીના સભ્યો સાથે વાર્તાલાપ કરી સહકારી માળખા તરફથી વિકસાવવામાં આવેલી સેવાઓનું નિરીક્ષણ કરશે. શ્રી શાહ આંગળિયાથી આશાપુરા છારિયા દૂધ સહકારી સમિતિના સભ્યો સાથે મુલાકાત કરશે. અહીંથી તેઓ ગોધરાની પંચામૃત ડેરીની મુલાકાત લેશે, જ્યાં રાજ્યની તમામ જિલ્લાના સહકારી બેન્કો અને ડેરીઓના ચેરમેન સાથે બેઠક યોજશે. આ પ્રસંગે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ હાજર રહેશે. કોંગ્રેસના રાયબરેલીના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 1 દિવસની અમદાવાદની મુલાકાતે છે. તેઓ બપોર બાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલડી સ્થિત કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા. કોંગ્રેસ ભવન ખાતે તેમણે કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ સંબોધન બાદ તેમનો રાજકોટ અગ્નિકાંડ જેવા રાજ્યમાં થયેલી કેટલીક ઘટનાઓના અસરગ્રસ્તોને પણ મળવાનો કાર્યક્રમ છે. રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વર્ગસ્થ શ્યામા પ્રસાદ મુખર્જીની 123મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમમાં સદગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જી એક વિધાન, એક નિશાન, એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયું હતું. મંત્રીએ ઉમેર્યું કે સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. સ્વતંત્રતા વખતે દેશી રાજ્યોના વિલીનીકરણના કામ માટે સરદાર પટેલનું નામ સૂચવનાર શ્રી મુખર્જી જ હતા. કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યા હતા. વર્ષ 2025ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં યોજાશે. શિક્ષણ બોર્ડે ગઈકાલે 2024-25ના પ્રસિદ્ધ કરેલા કેલેન્ડર પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. અત્યાર સુધી ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થતી હતી. વર્ષ દરમિયાન 237 દિવસનો અભ્યાસ કરવામાં આવશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 27 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 28 ઓક્ટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. બીજું સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. ઉનાળુ વેકેશન 5 મેથી 8 જૂન સુધીનું રહેશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ તથા 6 સ્થાનિક રજાઓ રહેશે. વ્યાજખોરીથી ડર્યા વગર અરજદારોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ એમ પાટણ ખાતે યોજાયેલા એક લોક દરબારમાં ભુજ બોર્ડર રેન્જના આઈજીપીએ નાગરિકોને જણાવ્યું છે. પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 હેઠળ વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા રેન્જ આઈજીપીની અધ્યક્ષતામાં લોક દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઇંચ, જ્યારે નવસારીના વાંસદા તાલુકામાં અને વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદના અહેવાલ છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.